નમસ્કાર દોસ્તો, આજે ગુજરાત મોડેલને લઈને મારે 2-4 વાતો કરવી છે, માટે વિડીયોને ખૂબ શેર કરજો. દરેક લોકો સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડો. ગુજરાતના ગૃહમંત્રી સુધી આ વિડીયો પહોંચાડો, શિક્ષણ મંત્રી સુધી પહોંચાડો, નરેન્દ્ર મોદી સુધી આ વિડીયો પહોંચાડો. જે મોટી ફાંકા ફોજદારીઓ કરે છે ને, ગુજરાત મોડલ, ગુજરાત વિકાસ મોડલની વાતો કરે છે ને, એવા નેતાઓ સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડો. ગુજરાત મોડલની મારે વાત કરવી છે. ખાસ કરીને શિક્ષણને લઈને જે હમણાં ભાંડો ફૂટ્યો છે એના વિશે મારે વાત કરવી છે. અવારનવાર પેપર તો ફૂટે જ છે ગુજરાતની અંદર, પણ હવે હું જે વાત કરવા માગું છું એ બરાબર ધ્યાનથી સાંભળજો. ખરેખર સમજવા જેવું છે કે તમે જેને વોટ આપો છો એ તમારા રૂપિયા ટેક્સના જે ભરો છો, વેરાઓ ભરો છો, આ દંડ ભરો છો, એ બધા પૈસાઓ ક્યાં જાય છે? શિક્ષણની આપણે વાત કરીએ દોસ્તો, તો શિક્ષણની અંદર આજે ગુજરાતની અંદર 2900 શાળાઓ એવી છે કે જ્યાં માત્ર એક જ શિક્ષક છે અને 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને માત્ર એક શિક્ષક ભણાવે છે. વિચાર કરો તમે દોસ્તો, અને આવડા ગુજરાત મોડલના ફાંકા મારે છે. બીજી વાત હું કરું કે 63 સ્કૂલો એવી છે કે જ્યાં વિદ્યાર્થીઓ નથી. 63 સ્કૂલો એવી છે કે જ્યાં વિદ્યાર્થીઓ નથી, એમ છતાંય તે ત્યાં શિક્ષકો હાજરી પુરાવી જાય છે અને પગાર લઈ લે છે ને કમાલની વાત. આ ગુજરાત મોડલ જ્યાં એ બધું શક્ય છે, કારણ કે ગુલામ બની ગયેલી જનતાને કોઈ ચિંતા નથી. માત્ર ટેક્સ ભરો, વેરા ભરો, બસ. પોલીસવાળા પકડે તો દંડ ભરો, સવાલ નહીં કરો. 63 સ્કૂલોની અંદર વિદ્યાર્થીઓ નથી, છતાંય તે ત્યાં શિક્ષકો હાજરી પૂરી અને એનો પગાર લઈ લે છે. વિચાર કરો તમે દોસ્તો. 38,000 ઓરડાઓની ઘટ છે ગુજરાતની અંદર. 38,000 ઓરડાઓની ઘટ છે અને આવડા કરોડો રૂપિયાના કમલમ ખડકી દે છે. તમારા રૂપિયે, એના રૂપિયા નથી એટલું યાદ રાખજો, તમારા રૂપિયા ખડકી દે છે. પણ તમારે શું છે? સવારે વયું જવાનું ધંધે, સાંજે આવવાનું, ગુલામી કરવાની. ચૂંટણી આવે એટલે કમળનું બટન દબાવવાનું, કરો ગુલામી. આ લોકોએ નક્કી કર્યું છે કે આવનારી પેઢીઓ જે છે ને જનતાની, એની પાસે ભીખ મગાવવાની છે. ભીખ મગાવવાની છે. એટલા માટે આ લોકો શિક્ષણને મહત્ત્વ નથી આપતા. ગૃહમંત્રી બહુ મોટી મોટી વાતો કરે છે, શિક્ષણ મંત્રીઓ ફાંકા ફોજદારીઓ કરે છે. રીલ્સ બનાવી હોય ત્યારે તો બહુ મોટી મોટી વાતો કરો છો. સ્કૂલમાં બાળકો સાથે જઈને ફોટા પડાવો છો, બાળકો સાથે રમત રમો છો. આ બધા તમારા સ્ટન્ટ અમને ખબર છે, જનતાને ભલે ન ખબર હોય. વિચાર કરો દોસ્તો તમે, 38,000 ઓરડાની ઘટ, 2900 શાળાની અંદર એક જ શિક્ષક. આ લોકો શું શિક્ષણને આગળ લઈ જવાના છે? અભણ અંગૂઠા છાપની સરકાર હોય ને ત્યાં આવું જ હોય. વિડીયોને શેર કરજો. ખરેખર જો તમને એમ લાગે કે હવે આપણે પરિવર્તન લાવવું છે, કોઈ ભણેલા ગણેલા નેતાઓને આપણે સત્તામાં બેસાડવા છે, તો આ વિડીયોને શેર કરજો. દરેક લોકો સુધી પહોંચે અને દરેક લોકોની આંખ ઉઘડે. બાકી આવનારી પેઢીઓ તમારી ભીખ માગશે જો આવી રીતે તમે કમળના બટન દબાવતા રહેશો ને. તો એટલું યાદ રાખજો તમે.